હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 6 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. તો આજે આપણે SN1 અને SN2નો તફાવત જોઈશું. SN2 SN1 SN2 એક તબક્કામાં પૂરી થાય છે, SN1 બે તબક્કામાં પૂરી થાય છે. બરાબર, આ એક તબક્કાની પ્રક્રિયા છે, આ બે તબક્કાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. બરાબર, આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. આ પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર, બંને પ્રક્રિયક હોય એની સાંદ્રતા પર આધાર રાખે છે. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. પછી આ પ્રક્રિયાનો વેગ માત્ર એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. પેલો 2 પર, આ 1 પર. તો 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાઈ જાય છે. પ્રકાશ ક્રિયાશીલતા ઉલટાતી નથી. આમાં આમ હોય તો આમ થઈ જાય, આમાં એમની એમ રહે છે. જોઈ લો આમાં તફાવત. પછી આગળ ચલો. બરાબર, હવે આગળ વિલોપન પ્રક્રિયાઓ કે જો આ બી છે એટલે કે બેઝ છે, કોઈ બી લઈ શકીએ બેઝ. એક્સ એટલે કે અવિશિષ્ટ સમૂહ, જો લખ્યું છે. હવે કાર્બન જોડે હાઇડ્રોજન જોડાયેલો છે, તો આ પહેલા નંબરનો કાર્બન એને આલ્ફા કહેવાય, બીજા નંબરનો કાર્બન એને કહેવાય બીટા. તો હવે બીટા કાર્બનના જે હાઇડ્રોજન હતો ને, બીટા કાર્બન પર જે હાઇડ્રોજન એની સાથે બી જોડાય છે, અને આ હાઇડ્રોજન એની જોડે જોડે છે, એટલે આનો બંધ તૂટીને અહીં વચ્ચે આવશે, એટલે ડબલ બોન્ડ બનશે. હવે આના ડબલ બોન્ડ છે, તો હવે આની પાસે તો વધનો થયો ને, એટલે કે એક્સ વધનો જોડેલો હતો, એટલે એમ કે દૂર થઈ જા. તો જો સી ડબલ બોન્ડ સી, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, પ્લસ બી હાઇડ્રોજન પ્લસ એક્સ અલગ રહેશે. બરાબર, છૂટો પડશે. જો આવી રીતના કે જો શું છે, કાર્બન આલ્ફા, આ બીટાનો. બરાબર, આ બી છે, આ છે એચ, હવે આ એક્સ. બરાબર, શું કરે છે, આ બેઝ આની જોડે જોડાવા જાય છે, અને આવો તૂટીને અહીં આવે. હવે આવો આની જોડે જોડાઈ જાય, તો આ તો ખાલી જ રહ્યો ને બંધ. તો આવો એમ કે હું આની જોડે આવું, તો હવે જો ડીસી ડબલ બોન્ડ સી, હવે આની પાસે આવી રીતના થઈ ગયું, આની પાસે આવી રીતના છે. બરાબર, તો જો કાર્બન 1 2 3 4, આની સંયોજકતા તો 4 પૂરી થઈ. આની દેખો 1 2 3 4 5 સંયોજકતા થઈ, એટલે 5 સંયોજકતા આવે નહીં. બરાબર, એટલે કે એમ કે હું તારી જોડે આ બોન્ડમાં જોડાયો છું, આવો એમ કે હું આ તારી જોડે જોડાયો, તો તું બી જોડાયો છું, તો ગમે તે ગાયબ કર, એટલે ગમે તે દૂર કર. તો આવો શું કરે, આ બધા તો એને એમનામ જ છે, તો આ કે તું દૂર થઈ જા. તો અહીંયા આવી રીતના બને, ડબલ બોન્ડ સી પ્લસ બી એચ પ્લસ એક્સ માઇનસ. તો આવી રીતના બને. જો બન્યું, કાર્બન ડબલ બોન્ડ કાર્બન પ્લસ BH પ્લસ એક્સ માઇનસ, બી બેઝ એક્સ અવિશિષ્ટ સમૂહ. જ્યારે બીટા હાઇડ્રોજનયુક્ત હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આ આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે, તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરમાણુ પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે. હવે જો બીટા કાર્બન પર એક કરતાં વધારે હાઇડ્રોજન હોય, ત્યારે એક કરતાં વધારે આલ્કીન બનાવવાની સંભાવના હોય છે. હવે બીટા કાર્બન પર, બરાબર, એક કરતાં વધારે હોય આ કાર્બન પર, તો શું કહે છે, એક કરતાં વધારે આલ્કીન બનવાની સંભાવના હોય છે. આ જેમ આલ્કીન બની ડબલ બોન્ડ, એમ ટ્રિપલ બોન્ડ બની શકે એમ. હવે એલેક્ઝેન્ડર જેટસેવના નિયમ પ્રમાણે મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે છે કે જેમાં દ્વિબંધની સાથે જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે. તો જો મુખ્ય નિપજ છે, જો પહેલાં તો આ બતાવો કેમની, CH3 CH2 CH2 CH Br CH2H. બરાબર, હવે જો અહીંયા દેખો, માઇનસ OH દૂર કરે છે, આ બાજુ બી OH દૂર કરે છે. બરાબર, ઓકે, OH દૂર કરે છે. તો આ 2 બ્રોમો
પેન્ટેન. ઓકે, તો જો આમાંથી શું દૂર થશે ખબર? HBr દૂર થશે ને OH માઇનસ દૂર થશે. આ Br આ H દૂર થશે ના BOH દૂર થશે. તો શું બનશે? CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 બરાબર. આવી રીતના તો આ Br ના H દૂર થઈ ગયો ના OH દૂર થઈ ગયો. આમાં બી આવું થશે. CH3 આવી રીતના લખો ને આપણે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH3 બરાબર. કયું CH? ઓકે, અહીં CH 2 3 4 1 2 3 4 બરાબર ડબલ બોન્ડ છે. 1 2 3 4 થઈ ગયું. તો આને કહેવાય પેન્ટ ટુ ઇન. આને કહેવાય પેન્ટ 1 ઇન બરાબર. પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે 1 2 3 4 5 5 કાર્બન છે એટલે પેન્ટ. પહેલા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે 1 ઇન. આઈન પ્રત્યે લાગે બરાબર. આ આલ્કિન છે એટલે આઈન તો ઇન. પછી જો 1 2 3 4 5 તો બીજા નંબરના કાર્બન પર ડબલ બોન્ડ છે એટલે પેન 2 ઇન બરાબર. તો જો આયરી મળી 2 બ્રોમો પેન્ટેન છે. આ મળી ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.